નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જય જયકાર, ઠાકરે બંધુના વળતા દિવસો। સ્માર્ટફોન અને લેપટોપ સહિતની ચીજો વધુ મોંઘી થશે, ચિપ્સના ભાવમાં થતો વધારો જવાબદાર। સોશિયલ મીડિયામાં જામનગરના બિલ્ડરો અને પૂર્વ કેબિનેટ મંત્રીને બદનામ કરતી આઈડીના ધારક વિશાલ કણસાગરાની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ પોલીસ। હાપા જલારામ મંદિરે દર વર્ષે મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉજવાતો ગૌચારા માટેનો અન્નકૂટ મહોત્સવ। વાઇબ્રન્ટ ગુજરાતમાં જામનગર માટે લોન્ચ થતો ₹1,354 કરોડનો સિટી લોજિસ્ટિક પ્લાન। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકા સહિત કુલ 29 મહાનગરપાલિકામાં ચૂંટણીઓ થઈ છે અને આજે શુક્રવારે સવારે 10 વાગ્યાથી મતગણતરી ચાલુ કરવામાં આવી હતી। આજે સાંજે મળેલા અહેવાલ પ્રમાણે મુંબઈથી માંડીને નાગપુર સુધી 29 પૈકી 28 મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનનું શાસન સ્થપાય એવા પરિણામો જાહેર થયા છે। અત્રે નોંધનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાનું બજેટ દર વર્ષે 400 થી 425 અબજની આસપાસ રહેતું હોય। આ બધી મહાનગરપાલિકાઓની ચૂંટણીને મિની વિધાનસભા ચૂંટણી ગણવામાં આવતી હોય છે। મુંબઈ મહાનગરપાલિકાની 227 પૈકી લગભગ 132 જેટલી બેઠકો બીજેપીના ગઠબંધનને તથા 72 જેટલી બેઠકો ઠાકરે બંધુઓના ગઠબંધનને તેમજ 14 જેટલી બેઠકો કોંગ્રેસ પાર્ટીને મળી છે। જોકે મુંબઈ મહાનગરપાલિકામાં આજે સાંજ સુધીના રૂઝાન અને પરિણામો મુજબ ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન બહુમતી મેળવી ચૂક્યું છે। જે લોકો હવેના સમયમાં સ્માર્ટફોન, ટીવી અથવા લેપટોપ ખરીદવા ઈચ્છે છે તેમને હવે આ ચીજો મોંઘી પડશે એવું બજાર નિષ્ણાતો જણાવે છે। આગામી 1.5-2 મહિનાની અંદર આ બધી ચીજોના ભાવોમાં 8% સુધીનો ભાવ વધારો નોંધાઈ શકે છે। અત્રે નોંધનીય છે કે આ બધી ચીજોમાં મેમરી ચિપ્સનો ઉપયોગ થતો હોય છે। હાલના સમયમાં AI વગેરે કોમ્પ્યુટિંગને કારણે ચિપ્સની માંગમાં વધારો થતાં ચિપ્સના ભાવમાં પણ વધારો થયો છે। પાછલા 3 મહિનામાં ચિપ્સની કિંમતમાં 50%નો વધારો થયો છે અને વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળામાં એટલે કે 31 માર્ચ સુધીમાં ચિપ્સની કિંમતમાં હજુ 50% સુધીનો વધારો અને ત્યારબાદ એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં ચિપ્સની કિંમતમાં વધુ 20% વધારો આવી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જ અમુક ચોક્કસ કંપનીના સ્માર્ટફોનની કિંમતમાં ₹5,000 સુધીનો વધારો થઈ ગયો છે। આગામી દિવસોમાં હજુ ભાવ વધારો આવી શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વિશાલ કણસાગરા ઝડપાયો અને હાપા જલારામ મંદિરે ગૌચારા અન્નકૂટ મહોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ जीटीपीएल जामनगर न्यूज। जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर। सिर्फ ₹1 एडमिशन फीस और मात्र ₹999 प्रति माह। इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री। चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल। तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए। नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध। एडमिशन के लिए कोई समय सीमा नहीं है। दिल की सुनो,
ब्रिलियंट स्कूल ही चुनो। દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત's લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ઉપરાંત જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેના પુત્રને તેમજ જામનગરના જાણીતા બિલ્ડર સ્મિત પરમારને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાના તથા ખંડણી માંગવાના આરોપસર આખરે જામનગર પોલીસે વિશાલ કણસાગરા નામના શખ્સને ઝડપી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ સાયબર ક્રાઇમ પોલીસે હેમંતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે શખ્સોની અટકાયત કરી હતી. આ બંને શખ્સો હાલમાં અદાલતના હુકમ અનુસાર જેલ હવાલે છે. વિશાલ કણસાગરા નામનો આરોપી હેમંતલાલ કણસાગરા નામના આરોપીનો પુત્ર છે. જામનગર પોલીસે આ શખ્સનું લોકેશન મેળવીને નેપાળમાંથી શોધી કાઢ્યો છે અને તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસ દ્વારા તેના મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે, જેમાં આ શખ્સે તમામ પોસ્ટ વગેરે ડિલીટ કરી નાખ્યું હતું, પરંતુ પોલીસે તમામ ડેટા રિકવર કરી લીધો છે. આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગેની તપાસ ચલાવવામાં આવી રહી છે. જામનગરના હાપા જલારામ મંદિરે દર વર્ષની માફક આ વર્ષે પણ ગૌચારાનો અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. છેલ્લા 6 વર્ષથી આ આયોજન થાય છે. આ વર્ષે 7મી વખત અન્નકૂટ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. આ તકે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અન્નકૂટ ઉત્સવમાં વિવિધ પ્રકારનો ઘાસચારો, ફળફળાદી તથા શાકભાજી વગેરે ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાંજના સમયે શ્રી નાથજીની ઝાંખીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. સંખ્યાબંધ ભાવિકોએ આ ગૌચારા અન્નકૂટ ઉત્સવના દર્શન કર્યા હતા. આ સમગ્ર આયોજન અંગે જલારામ મંદિર હાપાના કાર્યકર અતુલ કાતરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ મકર સંક્રાંતિના દિવસે છેલ્લા 6 વર્ષથી સતત આજે 7મી વર્ષ છે કે અમે હાપા જલારામ મંદિર ખાતે ગૌ માતાના અન્નકૂટની એક અલગ પ્રકારની સેવા દર વર્ષે કરીએ છીએ અને સતત 7મી વર્ષે અન્નકૂટ આજે અમે ભર્યો છે. આ અન્નકૂટમાં લગભગ 43 પ્રકારના ફળફળાદી, શાકભાજી તેમજ ગાય માટેના ખોળ, નિરણ આ બધી વસ્તુનું અમે ગાય માતાને અન્નકૂટ ભરીએ છીએ. અને આ અન્નકૂટમાં આજે મકર સંક્રાંતિના દિવસે દાનનું બહુ મહત્વ હોય તો અનેક ભક્તો દ્વારા આ વર્ષે પણ અમને વિશેષ દાનનો સહયોગ મળેલ છે દર વર્ષની માફક. અને દર વર્ષની માફક આ વખતે અમારું સતત 7મી વર્ષ આ પ્રયત્ન ખૂબ જ સફળતાપૂર્વક અમે કરી રહ્યા છીએ. અને ભાવિકોનો ઉત્સાહ તેમજ દર્શનાર્થીઓનું ઘોડાપુર સતત અહીંયા ઉમટ્યું છે અને દરેક ભક્તો ખૂબ જ સારી રીતે લાભ લે છે. આ સુંદર મજાના આયોજન અમારી સમગ્ર ટીમ સાથે મળી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કરેલ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું લક્ષ્મીનારાયણ મંદિરમાં શાકોત્સવ અને ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર.
નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલી શ્રી આનંદાબાવા સેવા સંસ્થાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે આનંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ છેલ્લા 42 વર્ષીય પ્રકારે શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પૂજ્ય મહંતે જણાવ્યું હતું કે દર વર્ષે શાકોત્સવની ઉજવણી તિથિ અનુસાર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે વૃદ્ધાશ્રમના લોકાર્પણ કાર્યક્રમને કારણે શાકોત્સવની ઉજવણી તારીખ મુજબ કરવામાં આવી છે. આજે શુક્રવારે બપોરે 12 થી 1 વાગ્યા દરમિયાન અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા બાદ મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌ ભાવિકોએ મહાપ્રસાદ પ્રાપ્ત કર્યો હતો. આ શાકોત્સવમાં અલગ અલગ પ્રકારના શાકભાજીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને રોટલા, ઘી, ગોળ તથા શાકનો મહાપ્રસાદ લઈને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ આ શાકોત્સવમાં 5,000 જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન અંગે પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજે આપેલી વિગતો પ્રસ્તુત છે. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ને 43 વર્ષ પૂરા થયા, એના નિમિત્તે પાટોત્સવ રાખવામાં આવ્યો. દર વર્ષે આમ તો અમારા નિયમ પ્રમાણે અમે તિથિ પ્રમાણે કરીએ છીએ, પણ આ વર્ષે તિથિમાં વૃદ્ધાશ્રમનું ઉદઘાટન નહોતું એટલે અનુકૂળતા નથી આવી, એટલે આ વર્ષે તારીખ પ્રમાણે કરીએ છીએ. અમારો નિયમ એવો છે કે કોઈ પણ વસ્તુ સમાજને સ્પર્શ કરતી હોય એવી રીતે ગણતરી કરવી. ઘણા વર્ષો સુધી અમે ચોખ્ખા ઘીના શીરાથી લઈને બધી મિષ્ટાન બનાવતા, પણ લોકો એ ખાતા નહીં, એટલે ફેરફાર કરીને દર વર્ષે એવું નક્કી કર્યું જેટલા વર્ષ થાય એટલા વર્ષના લોટનો ઉપયોગ રોટલા કરવાના, એનાથી ડબલ શાક કરવાનું અને મરચાં, રાઈવાળા, ગોળગી અને છાશ કોઈ પણ માણસ આવે એ પ્રસાદ લે અને રાજી થાય. એટલે આ વર્ષે પણ લગભગ અમારે ગણતરી છે 4,500 થી 5,000 માણસો જમશે અને લગભગ 80-90 મણનું શાક ને રોટલા ને બધું થશે. એટલે સંસ્થાનો મૂળ હેતુ એ છે કે
મંદિરનો પ્રસાદ દરેકના મુખે જવો જોઈએ, પ્રત્યેકને મળવું જોઈએ. એટલે એ હિસાબને લઈને ધ્યાનમાં રાખીને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર અમે શાકોત્સવ કરીએ છીએ અને ગમે તે આવે એને કોઈને ના નથી પાડતા. આ વર્ષે 43 વર્ષ પૂરા થયા, એના અનુસંધાનમાં આ શાકોત્સવ કરવામાં આવ્યો છે. બિન સાંપ્રદાયિક રીતે કોઈ પણ માણસને રામરોટી ખવડાવવાનો અમારો નિયમ છે. અડદાવાના ચકલે આજે પણ દાળ ભાત શાક રોટલી અને શીરો ગમે તે માણસ આવે એને ખવડાવવામાં આવે છે. એટલે આ વર્ષે પણ અમે રોટલા, ઊંધિયાનું શાક, ઘી, ગોળ અને રાઈવાળા મરચાં અને વઘારેલી છાશ આ વસ્તુ અમે આ વખતે રાખી છે. અને દરેક માણસ, નાનામાં નાનો માણસ ભગવાનનો પ્રસાદ લે એ હેતુસર અમે આ પાટોત્સવ ઉજવીએ છીએ. જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા દર વર્ષે માફક આ વર્ષે પણ પોતાનો જન્મદિવસ વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા ઉપરાંત શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી અને પૂર્વ મેયરો અમીબેન પરીખ અને પ્રતિભાબેન કનખરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસની આ ઉજવણીમાં કુપોષિત બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમ, રક્તદાન કેમ્પ, મેમોગ્રાફી સ્ક્રીનિંગ, જળ સંચય અને પ્લાસ્ટિક મુક્ત જામનગર એમ વિવિધ 5 પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા એમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી આ કાર્યક્રમમાં જણાવ્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સાયકલ યાત્રીઓ જામનગરમાં અને મસીતિયામાં ઘોડાની રેસ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા, 35 વર્ષનો વિશ્વાસ.
અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી, શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઇનવિઝિબલ નામની એનજીઓ દ્વારા એનડીસી એટલે કે નો ડ્રગ કેમ્પેઇનના ભાગરૂપે સાયકલ યાત્રા યોજવામાં આવી હતી. આ સાયકલ યાત્રા જામનગર ખાતે પહોંચી ત્યારે તળાવની પાળે આ તમામ સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. લોકોમાં ડ્રગ્સના અનિષ્ટ અંગે જાગૃતિ પ્રસરાવવા માટે આ સાયકલ યાત્રાનું આયોજન સ્વૈચ્છિક સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા કચ્છથી શરૂ થઈ હતી અને જામનગર સહિતના શહેરોમાં જાગૃતિ પ્રસરાવીને દ્વારકા, સોમનાથ, દીવ, દમણ તરફ આગળ વધી. એ પહેલા જામનગર ખાતે આ 13 સાયકલ સવારોએ રાત્રિ રોકાણ પણ કર્યું હતું. પ્રિયા રાજ નામની એક સાયકલ સવારે આ સમગ્ર આયોજન અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે લોકો ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી છે. આ આખું અમે ગુજરાત કોસ્ટલ એક્સપિડિશન કર્યું છે, એટલે આખું અમે ગુજરાતનો જે પણ દરિયાકાંઠો છે એમાં સાયકલ ચલાવી રહીશું, જે છે 1400 કિલોમીટરનો. અને અમે ચાલુ કર્યું હતું નારાયણ સરોવરથી અને ખતમ કરશું દમણથી. આ જે અમારું એક્સપિડિશન છે એનો જે પ્રમુખ ઉદ્દેશ્ય એ છે કે જે પણ યુવા ડ્રગ્સમાં છે એનાથી અમે દૂર રાખી, અને આ વસ્તુનું અમે નામ દીધું છે એનડીસી, કે તો નો ડ્રગ્સ કેમ્પેઇન. જામનગર નજીકના મસીતિયામાં દર વર્ષે ઘોડાની રેસ યોજવામાં આવે છે. આ રેસ નિહાળવા માટે હજારો લોકો એકત્ર થાય છે. દર વર્ષે મકર સંક્રાંતિના બીજા દિવસે એટલે કે 15મી જાન્યુઆરીએ આ રેસ યોજાય છે. આ વર્ષે યોજાયેલી રેસમાં પ્રથમ નંબરે યાસીન ખફીનો ઘોડો બારૂદ 07 પ્રથમ ક્રમે વિજેતા થતા આ કાર્યક્રમની પરંપરા મુજબ આ ઘોડાના ઘોડે સવારને ઇનામ તરીકે પાઘડી એટલે કે સાફો ઓઢાડવામાં આવ્યો હતો. દર વર્ષે માફક આ વર્ષે પણ સંખ્યાબંધ સ્પર્ધકો આ રેસમાં જોડાયા હતા. અહીં વિજેતા બનીને સાફો ધારણ કરવો એ ખૂબ જ મોટું ઇનામ ગણવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના માધુપુરના વતની અને જામનગરમાં રહેતા ભારતીય સેનાના આર્મીમેન દિનેશ પાલાભાઈ લગારિયાનું વીરતા અને કર્તવ્યનિષ્ઠા બદલ સેના મેડલથી સન્માન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જયપુર ખાતે આર્મી ડેના કાર્યક્રમમાં તેમને સન્માન આપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના થોડા મહિના અગાઉના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય આર્મીની રેજિમેન્ટમાં લાસ હવાલદાર તરીકે ફરજ બજાવતા આ આર્મીમેનને મિસાઇલ હુમલો નિષ્ફળ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી.
તેમણે આ કામગીરી શ્રેષ્ઠ રીતે બજાવતા સૈન્ય દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. જામનગરમાં મોરકંડાના પાટિયા નજીક એક સાથે 6 થી 7 જેટલા વાહનોનો અકસ્માત થયો હતો. આ અકસ્માતને કારણે આ બાયપાસ રોડ પર આશરે 3 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ અકસ્માતની બંને તરફના રોડ પર જોવા મળ્યો હતો. બાદમાં અકસ્માતના સ્થળેથી અકસ્માતગ્રસ્ત બનેલા વાહનને ક્રેનની મદદથી ઉપાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ બંને તરફના ટ્રાફિક જામને પોલીસ દ્વારા હળવો અને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં એક ટેન્કર, એક બોલેરો અને 5 4 વ્હીલ વાહનો ફસાઈ ગયા હતા. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ફ્રોડના કેસ સંબંધે 4 શખ્સોની ધરપકડ કરી છે. રાજસ્થાનના વતની એક શખ્સની સાથે આ 4 શખ્સો સાયબર ફ્રોડની રકમ સગેવગે કરવામાં સંડોવાયેલા છે. આ શખ્સો પાસેથી ₹5 લાખ રોકડા, 4 નંગ મોબાઈલ, 9 ATM કાર્ડ તથા 11 ચેકબુક, પાસબુક કબજે લેવામાં આવ્યા છે. રાજસ્થાનનો રાજ ચંપાવત નામનો શખ્સ હાલમાં ફિલિપાઇન્સ ખાતે રહે છે. આ 4 આરોપીઓ તેની સાથે સંકળાયેલા હતા અને જુદા જુદા બેંક ખાતાની કીટ આ શખ્સોએ કમિશનથી મેળવી હતી અને આ કૌભાંડમાં કારીગરી કરતા હતા. પોલીસે શખ્સોના નામ હરદેવસિંહ, લલિત, મોહમ્મદ હનીફ અને હર્ષ જાહેર કરેલા છે. આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાની વિગત મુજબ જામનગર સાયબર ક્રાઇમના PSI RD ટાંક, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ કારુભાઈ વસરા, ચિરાગભાઈ વસિયા એમને એક બાતમી મળેલી હતી કે જામનગરમાં અમુક અસામાજિક તત્વો ટોળકી બનાવીને જે બેંકના એકાઉન્ટ્સ હોય છે તેને લગતી કીટ અને સામગ્રી, જેને એકાઉન્ટ, ચેકબુક, પાસબુક તેમજ ATM કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરેની આપ-લે કરી અને જે ખાતા હોય છે બેંક એકાઉન્ટના ડિટેલ્સ એને કમિશનથી અલગ અલગ માણસો માટે જે સાયબર ફ્રોડના અથવા તો કોઈ ઓનલાઈન ફ્રોડને લગતા જેટલા કેસોમાં નાણાં આવતા હોય એને ઉચાપત કરવા માટે વપરાવવામાં આવતા હોય અને તેની પૈસાની તેમજ ખાતાઓની આપ-લે કરવાના હોય એવી બાતમી મળેલી હતી. આ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવતા કુલ 4 વ્યક્તિઓની સ્થળ પરથી અરેસ્ટ કરવામાં આવ્યા છે, ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 318(4) અને 61(2) તેમજ IT એક્ટની 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે પકડાયેલા આરોપીઓ છે તેમના નામ હરદેવસિંહ લખુભા કેર, જે નાના થાવરિયાના છે, લલિતભાઈ રમેશભાઈ સાંગાણી જામનગર, મોહમ્મદ હનીફ સુલેમાન મોડા પાણાખાણ જામનગર, હર્ષભાઈ અનિલભાઈ જોઈસર જામનગર, આ 4 આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે. તેમજ આમાં એક વ્યક્તિ જે આ લોકો સાથે સંપર્કમાં હોય અને આમને ગાઈડ કરતા હોય એવા એક વ્યક્તિ જેનું નામ રાજ ચંપાવત છે, મૂળ રાજસ્થાનના છે, તેમની આરોપીને અટક કરવાની બાકી છે. આ 4 આરોપીઓ પાસેથી બનાવ સ્થળેથી કુલ પાસબુક ને ચેકબુક નંગ 11, જે ડેબિટ કાર્ડ્સ ને ATM કાર્ડ છે તે 9, મોબાઈલ 4 અને કુલ ₹5 લાખ રોકડા કેશ મળી આવેલ છે અને આ બાબતની આગળની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. એ બાબતની તપાસ કરવાની બાકી છે કે આ લોકો અગાઉ ક્યાં આવી રીતના ગુનાઓ અથવા તો બીજા એકાઉન્ટ્સ આવી રીતના કોઈ ભાડે આપેલા છે કે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના 2 પૂર્વ અધિકારીઓને લાંચના એક કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. આ મામલો 12 વર્ષ અગાઉનો છે. 2013ની સાલમાં જામનગરમાં મેળા દરમિયાન એક વેપારીએ રમકડાનું કેટલુંક સામાન સ્ટોલની બહાર રાખ્યો હતો. જે તે સમયે આ મામલો લાંચ કેસ બન્યો હતો, જેમાં એસ્ટેટ શાખાના ત્યારના અધિકારી સુનિલ ભાનુશાળી અને નિવૃત્ત થઈ ગયેલા અધિકારી રાજેન્દ્રસિંહ ચાવડા ઉર્ફે રાજભા ચાવડાને આ લાંચ કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જે તે સમયે આ રમકડાના સ્ટોલના વેપારી પાસેથી સુનિલ ભાનુશાળી નામના દબાણ નિરીક્ષકે ₹25,000ની લાંચની માંગણી કરી હતી. સુનિલ ભાનુશાળી વતી લાંચની રકમ જે તે સમયે રાજભા ચાવડા નામના અધિકારીએ સ્વીકારી હતી. ત્યારબાદ આ મામલામાં સરકારી પંચની જુબાનીઓ, દસ્તાવેજી પુરાવા અને સરકાર તરફની વકીલની દલીલો વગેરે ગ્રાહ્ય રાખીને અદાલતે આ મામલામાં ભાનુશાળી અને ચાવડા નામના બંને તત્કાલીન અધિકારીઓને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સજા અને 5,000 દંડનો હુકમ કર્યો છે. જો આ દંડ ભરવામાં ન આવે તો બંને પૂર્વ અધિકારીને 2 માસની વધારાની સાદી કેદની વધારાની સજાનો હુકમ કર્યો છે. ગત 11 તથા 12મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જામનગર માટે બહુ મોટી જાહેરાત થઈ. આ જાહેરાત અનુસાર જામનગર શહેર માટે લોજિસ્ટિક પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્લાનનો આંકડો છે ₹1,354 કરોડ. આ સમગ્ર વિષય અંગે જામનગર મહાનગરપાલિકાએ આજે જાહેરાત કરી કે ટકાઉ શહેરી વિકાસ અને કાર્યક્ષમ માલ પરિવહનને પ્રોત્સાહન આપવા જામનગર શહેર માટે CLP એટલે કે સિટી લોજિસ્ટિક પ્લાન સત્તાવાર રીતે લોન્ચ થયો. જામનગરના મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં પ્લાન લોન્ચ થયો. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં માલ પરિવહન વ્યવસ્થાઓમાં સુધારો લાવવા, ટ્રાફિક ભીડ ઘટાડવા,
પર્યાવરણ પર પડતા પ્રભાવને ઓછો કરવા અને સમગ્ર શહેરની ગતિશીલતામાં વધારો કરવા આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઝડપથી વિકસતું જામનગર શહેર સંરચિત અને દ્રષ્ટિપૂર્ણ લોજિસ્ટિક માળખાની આવશ્યકતાઓ ધરાવે છે. આ પ્લાન અંતર્ગત ફ્રેટ મેનેજમેન્ટ, યોગ્ય માર્ગ વ્યવસ્થા, આધુનિક માળખાગત સુવિધાઓ તથા અંદાજિત ₹1,354.50 કરોડના ખર્ચે કુલ 3 ફેઝમાં વર્ષ 2047 સુધીમાં શહેરી વિકાસ તથા લોજિસ્ટિક એકીકરણની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવશે એમ મહાનગરપાલિકાએ જાહેર કર્યું. આ પ્લાનથી નાગરિકોના જીવન ધોરણમાં સુધારાઓ આવશે, માર્ગ સલામતીમાં સુધારો આવશે, માલ પરિવહન સરળ બનશે, ટ્રાફિકમાં ઘટાડો થશે, પ્રદૂષણ ઘટશે, ઇંધણ બચત થશે, સ્થાનિક વેપાર અને ઉદ્યોગો માટેની લોજિસ્ટિક સેવાઓ વધશે, પર્યાવરણીય અસરો ઘટશે, ઔદ્યોગિક વિકાસ વધશે વગેરે દાવાઓ આ તકે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જય જયકાર, ઠાકરે બંધુના વળતા દિવસો. સ્માર્ટફોન અને લેપટોપ સહિતની ચીજો વધુ મોંઘી થશે, ચિપ્સના ભાવમાં થતો વધારો જવાબદાર. સોશિયલ મીડિયામાં જામનગરના બિલ્ડરો અને પૂર્વ કેબિનેટ મંત્રીને બદનામ કરતી આઈડીના ધારક વિશાલ કણસાગરાની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ પોલીસ. હાપા જલારામ મંદિરે દર વર્ષે મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ઉજવાતો ગૌચારા માટેનો અન્નકૂટ મહોત્સવ. વાઇબ્રન્ટ ગુજરાતમાં જામનગર માટે લોન્ચ થતો ₹1,354 કરોડનો સિટી લોજિસ્ટિક પ્લાન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.